ચાલો મિત્રો, ગયા પીરિયડની અંદર આપણે આસાન કોણની વાત કરી હતી. ત્યારબાદ આસાન કોણની અંદર આપણે રેખિક ખૂણાની જોડની પણ વાત કરી હતી અને અભિકોણની પણ વાત કરી હતી. સીધી સિમ્પલ રીતે જોવા જાય તો કોઈ પણ બે છેદતી રેખાઓથી બનતા ચાર ખૂણાઓ હોય, પાંચ પાસેના ખૂણાઓ છે એ રેખિક જોડના ખૂણા બને અને સામસામેની ના ખૂણાઓની જોડ છે એ અભિકોણની જોડ બને. ત્યારબાદ આપણે એ પણ વાત કરી હતી કે બે રેખાઓ એક જ સમતલમાં જ્યારે બે રેખાઓ આવેલી હોય તો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અથવા તો પરસ્પર કેવી હોય, સમાંતર હોય. જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો તેમની વચ્ચેનું જે લંબ અંતર છે એ તે બે રેખાઓ વચ્ચેનું અંતર કહે છે. બરાબર? ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ તો એક પૂર્વધારણા છે 6.1. પૂર્વધારણા 6.1 મારી સાથે લખાવું છું અને પછી હું તમને એ સમજાવું છું. પૂર્વધારણા 6.1 તો લખો, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. બહુ સીધું અને સિમ્પલ છે. શું કહે છે જોજો, જે કિરણનું ઉદ્ભવ બિંદુ એટલે આપણે ખબર છે કે કિરણની અંદર એક અંત્ય બિંદુ હોય. કેટલા અંત્ય બિંદુ હોય? એક. હવે જે એક અંત્ય બિંદુ જે અંત્ય બિંદુ છે એને શું કહેવાય? એનું ઉદ્ભવ બિંદુ કહેવાય. તો જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો કેટલો થતો હોય? 180 થતો હોય એમ કે છે. સમજો, દાખલા તરીકે હું એમ કહું કે આ એક રેખા છે, બરાબર, અને આ એક કિરણ છે. કિરણ છે ઓ એ કિરણ છે, બરાબર. હવે ઓ એ કિરણ લ્યો તો એનું ઉદ્ભવ બિંદુ એટલે કે ઓ એ ક્યાં આવેલું છે? જોજી, રેખા પર આવેલું છે. આ કિરણ અને રેખાને આપણે નામ આપીએ છીએ BC રેખા. કઈ રેખા આપીએ છીએ? BC. તો આ પૂર્વધારણા એમ કે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, આ કિરણ છે OA, એનું ઉદ્ભવ બિંદુ O એ BC રેખા પર આવેલું છે. તો કિરણ OA અને રેખા BC થી બનતા બંને ખૂણાઓ એટલે કઈ બે ખૂણાઓ? એક આ ખૂણો અને એક ખૂણો આ. સમજો, આ બંને ખૂણાઓ. આ ખૂણો કયો થયો? AOB ખૂણો. આ ખૂણો કયો થયો? AOC ખૂણો. તો આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થતો હોય? 180 થતો હોય છે. એમ આ પૂર્વધારણા છે. પૂર્વધારણા આપણે જેટલી આવડતી હશે કમ્પ્લીટ એટલું જ આપણે દાખલા પર વધુ ધ્યાન આપી શકશું. કારણ કે આનો ઉપયોગ દાખલામાં આવતો હોય, બરાબર છે.
શું કહે છે કે જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા ઉપર આવતું હોય તો એ કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. કારણ તમે જુઓ કે કિરણ અહીં તમે જોવા જાઓ તો કિરણ OA છે, બરોબર છે, કિરણ OA એનું ઉદ્ભવ બિંદુ શું છે? O. અહીં કિરણ OA એ રેખા BC પર આવેલ છે. કિરણ OA એ રેખા BC પર આવે છે. આ BC પર આવ્યું ક્યારે કહેવાય? તો કે આ કિરણનું ઉદ્ભવ બિંદુ O છે, રેખા BC ઉપર હોય તો, છેદતું હોય તો ના આવે. ચાલો, તો આપણી પૂર્વધારણા પરથી શું કહે છે? તો કે આ કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓ, એટલે કયા બે ખૂણા બન્યા? AOB. AOB ખૂણો અને AOC ખૂણો, આ બેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. તો આપણને આ વસ્તુ પૂર્વધારણા જો ખબર હોય તો આપણા સૂત્ર વાપરી શકીએ. આમાં તમને એમ કે AOC ખૂણો છે એ 80 નો છે, તો AOB ખૂણો શોધો. તો તમે આ પૂર્વધારણા ખબર હોય તો આ સૂત્ર વાપરી શકો. સૂત્ર વાપરી શકો તો AOB એમને રહેશે, AOC એટલે કેટલા થઈ જાય? 80 બરાબર 180. 80 સામે જાય, 180 માઇનસ 80 બરાબર શું મળે આપણને? જવાબ 100. તો AOB પણ આપણે મળી જાય. તો આ પૂર્વધારણા ખૂબ જ અગત્યની છે. આગળ એક પ્રમેય આવશે 6.1, એની અંદર પણ આ પૂર્વધારણા આપણે ઉપયોગ કરવાનો છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી, લખી લો. ચાલો, ત્યારબાદ આગળ વધીએ આપણે. તો ત્યારબાદ પછીની એક પૂર્વધારણા આવે છે, બરાબર છે, એને આપણે પછી લઈએ, પણ એ પહેલા એક મુદ્દો આવે છે, જરાક વ્યવસ્થિત સમજી લઈએ, બરાબર છે. તો એક મુદ્દો લખી લઈએ, ત્યાર પછી તો લખો, એક મુદ્દો લખાવું છું. જો બે આસંકો નો સરવાળો 180 અંશ હોય તો અને પૂર્વધારણા છે એક પ્રકારની, એટલે અહીંયા પૂર્વધારણા જ કહી દો. પૂર્વધારણા છે 6.1, બરોબર છે. પૂર્વધારણા છે 6.1, પછી સમજાવું. પૂર્વધારણા 6.2, 6.1 આગલી હતી, આ 6.2. જો બે આસાનકોણ નો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય, સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે, એક રેખા બનાવે છે, બરોબર છે. તો આ વસ્તુ જરાક સમજી લો, બરોબર છે. આમાં કઈ નવીન નથી વસ્તુ. હવે તમને આસાન કોણ એટલે ખબર છે ને? આસાન કોણ કોની કહેવાય? આસાન કોણ કોની કહેવાય ખબર છે? આસાન કોણ કોને કહેવાય? કે એવા બે ખૂણા કે જેની
એક ભુજ કેવો હોય, બંનેમાં સામાન્ય હોય, બરાબર, અને બાકીના બે ભુજ છે એ ભુજની અલગ અલગ બાજુ આવેલા હોય, તેને શું કહેવાય? આસાન કોણ. તો જોઈએ છે બે આસાન કોણનો સરવાળો કેટલો? 180. તો સમજો જરાક, લખવાની જરૂર નથી, પેલા સમજી લો, સમજાવું છું. માની લો કે આ એક આસાન કોણ છે, આ બે ખૂણા પણ શું છે? આસાન કોણ. એક 50 નો છે ને એક શું છે? 30 નો. તો આ બે ખૂણા પણ શું થયા? આસાન કોણ. તો આ એક બેનું સામાન્ય કિરણ છે, ભુજ. બાકીના બે કિરણો છે, બે કેવા છે? સામાન્ય ભુજની સામસામેની બાજુ, અલગ અલગ બાજુ, જુદી જુદી બાજુ છે. તો આ બે ખૂણા પણ શું થયા? આસાન કોણ. પછી બીજું જો, બરાબર, આ ખૂણો છે 45 નો ને આ ખૂણો છે 75. તો આ બે ખૂણા પણ કેવા થયા? કોણ? આસાન કોણ છે. કેવા થયા? આસાન કોણ. કારણ કે એક કિરણ બેયનું સામાન્ય છે, બાકીના બે કિરણો છે એ અલગ અલગ જુદી જુદી બાજુએ આવેલા છે, સામાન્ય કિરણો. આ પણ એક આસાન કોણ છે, બરાબર. તો આ શું કહે છે? બે આસાન કોણનો સરવાળો 180 થતો હોય. આ બેનો સરવાળો 180 થતો નથી, જોવું, બરાબર. હવે બે આસાન કોણનો સરવાળો 180 ક્યારે થતો હશે? તો એક ટ્રાય આપણે એવી પણ લઈ લે કે જેનો સરવાળો કેટલો થતો હોય? 180. તો સમજો, માની લો કે આપણે એક ખૂણો લીધો, બરાબર. આ ખૂણાનું માપ આપણે જોઈ લીધું તો કે આ ખૂણાનું માપ કેટલું છે? 60. ને આ ખૂણાનું માપ કેટલું છે? 120, બરાબર. તો અહીંયા તમે આ બે ખૂણા લેવા જાઓ, AOB ખૂણો અને AOC ખૂણો. તો AOB નું માપ કેટલું છે? 120. AOC નું માપ કેટલું છે? 60. હવે બેનો સરવાળો પછી કેટલો મળશે? 180. તો આ પ્રમાણે જો આપણો સાબિત થઈ ગયો કે ન થઈ ગયો પૂર્વધારણા? બે આસાન કોણનો સરવાળો 180 હોય તો સામાન્ય ન હોય. આ બેમાં એક કિરણ સામાન્ય છે. તમને ખબર છે ને, ખૂણો છે બે કિરણોથી બને. કેટલા કિરણોથી બને? બે. તો આ બે ખૂણામાંથી એક કિરણ બેનું સામાન્ય છે અને બાકીના બે કિરણો છે જો હજી સામાન્ય ન હોય, આ બે કિરણ સામાન્ય નથી, OB અને OC ન હોય તેવી બાજુ એક રેખા બનાવે છે. તો અહીંયા સમજો, આ બેનો સરવાળો 180 થાય, સમજી. AOB વત્તા AOC, બરાબર. કેટલો થાય છે? 180 થાય છે, બરાબર છે. ચાલો, તો આ બે ખૂણાનો સરવાળો આસાન કોણ છે, બંનેનો સરવાળો 180 થાય છે. એનો મતલબ શું છે જરાક જોઈએ કે AOB છે એમાં કયા બે ખૂણા છે? જો હજી જરાક, આ AOB છે કયા બે કિરણો બનેલો છે ખબર છે? તો કે કિરણ OA અને કિરણ કયો બનશે? OB. જો, બરાબર છે. આ બે ખૂણાથી બને, કિરણોથી બને. ચાલો, અને કિરણ AOC શેનાથી બનશે? કે કિરણ OA અને કિરણ શેનાથી બનશે? OC થી બનશે. જો, કિરણ OA અને કિરણ OC થી બની. હવે આની અંદર તમે જો તો આપણે જોવા જઈએ સામાન્ય ન હોય તેવી બાજુ. હવે એમાં સામાન્ય બાજુ કઈ છે? OA. સામાન્ય ન હોય બાજુ કઈ છે? OB અને OC. એક રેખા બનાવે છે. તો જો OB કિરણ અને OC રેખા બનાવે છે કે નથી બનાવતી? તેથી OB અને OC એક રેખા BC બનાવે છે. ખબડી વસ્તુ તો જે બે આસાન કોણનો સરવાળો 180 થતો હોય તો સામાન્ય ન હોય તેવી બે બાજુઓ એ શું બનાવે છે? રેખા બનાવે છે, બરોબર. તો લખી દો. ત્યારબાદ પ્રમેય ઉપર આપણે જઈએ, બરાબર છે. પરીક્ષામાં દર વખતે પૂછાય છે આ પ્રમેય. ચાલો, તો પ્રમેય ઉપર જાય.
પ્રમેય 6.1 લખો પ્રમેયની પ્રતિજ્ઞા લખો મારી સાથે. પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાઓ પરસ્પર છેદતી બે રેખાઓ